મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે છે ભાદરવો સુદ અને 11 અને શનિવાર અને આજે છે એકાદશી. અને આ એકાદશીને આપણે પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. પણ પરિવર્તિની એકાદશી શા માટે કહેવામાં આવે છે તે આપણે જાણી લઈએ. કે યોગ નિંદ્રામાં પોઢેલા વિષ્ણુ ભગવાન આજે ડાબે પડખેથી જમણા પડખે જાય છે, એટલે કે પડખું ફરે છે. એટલે આજે આપણે એને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. અને વામન ભગવાનની પણ આજે જયંતિ છે, એટલે વામન એકાદશી પણ કહેવામાં આવે છે. અને આ એકાદશીમાં આપણે ઉપવાસ અને ઘણા એકટાણા ને એ બધું રહે છે, કારણ કે આ એકાદશી રહેવાથી ને આપણે ઘણો બધો લાભ મળે છે. તો ચાલો હવે આજે આપણા નવા દિવસની શરૂઆત કરી દઈએ. આજે એકાદશી છે, સારો દિવસ છે અને ભગવાનને યાદ કરવાનો દિવસ છે. આમ તો આપણે રોજ ભગવાનને યાદ કરીએ જ છીએ, ભૂલતા જ નથી. પણ આપણે ઉપવાસ એટલા માટે કરીએ છીએ કે આપણે થોડોક વધારે ભગવાન હારે જોડાયેલા રહી શકીએ. અને મારે તમને બીજી એ વાત કરવી હતી કે જય શ્રી કૃષ્ણના કોમેન્ટ સરસ મજાના આવે છે, હું નોંધ લઉં છું. ગઈકાલે રક્ષા થાનકી, પછી એનો જે મેં પહેલો વિડીયો બનાવ્યો હતો એમાં ભક્તિ મોઢા, ચૌલાબેન, એ બધાએ મને કોમેન્ટ કરી હતી. હર્ષુભાઈ મારા સસરા જે છે, તો બધાને સારી સારી જય શ્રી કૃષ્ણની કોમેન્ટો આવે છે, એના માટે થેન્ક યુ. સબસ્ક્રાઈબ નવા જોડાય છે એના માટે પણ થેન્ક યુ, અને જે શેર કરે છે એના માટે પણ થેન્ક યુ. તો ચાલો હવે આજે આપણે નવા દિવસની શરૂઆત કરી દઈએ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. હવે હું આવી ગઈ છું રસોડામાં. તો હવે આજે મારે બનાવવાનું છે ફરાળ, એકાદશી છે તો ફરાળમાં હું આજે ખાલી સૂકી ભાજી બનાવવાની છું. અને સવારે આપણે જે સાબુદાણા અને જે બટેટા આવે છે એના જે આપણે મૂર્ખા કહીએ છીએ લાંબા લાંબા, એ મેં આજે તરી લીધા છે સવારે, કારણ કે હું ને મૈત્રી બે જ અમે એકાદશી રહ્યા છે. અને મૈત્રીના આનંદ માટે અને મહર્ષિ માટે મારે રસોઈ બનાવવાની છે. તો ચાલો હવે હું ફરાળની તૈયારી, બટેટા મેં અહીંયા બાફવા મૂકી દીધા છે, હમણાં બફાઈ જાય એટલે પછી ફોલી એનો મસાલો કરી. અને બહુ જાજો ફરાળ હું નથી બનાવવાની, કારણ કે આજના દિવસે તો પેટને આપણે આરામ આપવાનો હોય છે, એટલે બહુ જાજો ફરાળ નથી બનાવવાની. હું ખાલી સૂકી ભાજી જ બનાવવાની છું અને વેફર, બસ એ જ બનાવવાની છું. તો ચાલો હવે હું જલ્દી બટેટા ફોલી અને સૂકી ભાજી બનાવી નાખું અને આ બંને માટે શાક રોટલી બનાવી નાખું. I know you told your friend you're not okay. તો હવે હું આવી ગઈ છું અત્યારે અહીંયા સૂકી ભાજી વઘારવા માટે. તો ચાલો સૂકી ભાજી વઘારી લઈએ. સૂકી ભાજી તો આમ તો બધા નોર્મલ ઘરમાં બનતી જ હોય છે. હું પહેલાં એડ કરીશ જીરું, હિંગ અને જે આ મસાલો બનાવેલો છે એ આ મસાલો, આદુ, મરચાં, લીમડો અને ટમેટાં.
અને આમાં તમે ધારો તો બીનો ભૂકો પણ એડ કરી શકો છો, તો એ પણ સરસ લાગે છે સૂકી ભાજીમાં. હવે આપણે આ ટમેટાને ચડવા દેશું અને મસાલો જે છે આપણે એ બધો આમાં જ કરી લેવાનો છે. ઉપરથી મસાલો નથી કરવાનો, બધો જે અત્યારે તેલ છે એમાં જ બધો મસાલો આપણે કરી લેશું. તો હવે હું આમાં એડ કરી દઈશ લાલ મરચું પાવડર, ને નિમક, અને ખાંડ. આ બધું આપણે આમાં એડ કરી દેવાનું છે. અને ઘણા હળદરનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ હું હળદરનો ઉપયોગ નથી કરતી. ઘણા સૂકી ભાજીમાં કરતા હોય છે, પણ હું અત્યારે હળદરનો ઉપયોગ નથી કરતી, કારણ કે ફરાળની વસ્તુ છે તો આપણે એમાં હળદરનો ઉપયોગ નથી કરવાનો. હવે હું બટેટા એડ કરી દઈશ. થોડીક વાર રહેવા દઈશ એટલે મસાલો જે છે એ બટેટાની ઉપર બધો સરસ કવર થઈ જાય અને આપણો ટેસ્ટી સૂકી ભાજી રેડી થઈ જાય. અને હવે હું ત્યાં સુધીમાં બટેટાનું રસાવાળું શાક પણ બનાવી લઈશ. I know you told your friend you're not okay. And tell me તો મારે અહીંયા રસાવાળું બટેટાનું શાક સરસ મજાનું બની ગયું છે. થોડીક વાર હજી આમાં હું રહેવા દઈશ એટલે બહુ જ સરસ બની જાય બટેટાનું શાક. આપણે આ પૂરી સાથે પણ બહુ સરસ લાગે છે. અને અહીંયા મારે સૂકી ભાજી પણ બની ગઈ છે. અને આજે ભાત તો બનાવવાનો હોય નહીં, કારણ કે આજે એકાદશી છે એટલે ભાત ના બનાવવાનો હોય. એટલે અહીંયા મારે સૂકી ભાજી બની ગઈ છે, અહીંયા રસાવાળું શાક બની ગયું છે. ને હવે બસ મારે રોટલી એક જ બનાવવાની છે, તો એ હું ફટાફટ બનાવી લઉં. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. 'Cause you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in it. તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, અમે આવી ગયા હતા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો, કારણ કે બહાર નીકળાતા તો જે મંદિરમાં જે સરસ મજાની જે શાંતિને મળે છે તે ક્યાંય નથી મળતી. તો તમે પણ જડવેશ્વર મહાદેવ જે છે, અમારે એમ તો દૂર થાય છે થોડુંક, પણ બહુ જ સરસ છે મંદિર. તો અમે ત્યાં દર્શન કરવા માટે ગયેલા. અને જે આપણો જે આ ઘંટ જે આપણે વગાડીએ છીએ, તો જે તેની ધ્વનિ જે ઘંટની વાગે છે, એમ કહેવામાં આવે છે કે જ્યારે તમે ઘંટ વગાડો ત્યારે થોડીક વારમાં અમારે એની નીચે ઊભું રહેવાનું, ઘંટની નીચે. કારણ કે જે એની ધ્વનિ જે છે, જે આપણા માઇન્ડમાં જે વિચારો ચાલતા હોય એ બધા વિચારો એ જે છે ને ગાયબ થઈ જાય છે. એટલે કે થોડીક વાર માટે બધા વિચારો આપણા માઇન્ડમાંથી નીકળી જાય છે. અને જે ધ્વનિ જે આપણે ઘંટ વગાડીએ છીએ ને, તો જે ધ્વનિ છે ને એ જ આપણા માઇન્ડમાં ફરે છે. તો બહુ જ સરસ મજા આવી હતી અને શાંતિ ને સરસ વાતાવરણ પણ હતું. તો ચાલો મળીએ પછી. મૈત્રી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મૈત્રીને આજે છે ને એની સ્કૂલમાંથી જે મેમરી ગેમ જે રમી હતી ને એનું એને છે ને પ્રમાણપત્ર મળ્યું છે. તો હું એ તમારી સાથે શેર કરવા માગું છું.
તો ચાલો હું તમને બતાવી દઉં કે મેમરીને પહેલો નંબર આવ્યો છે અને મેમરી કાર્ડનું જે ગેમ હતી એમાં પ્રથમ આવી છે. તો તમને હું બતાવું, જોઈ લ્યો. આ મૈત્રીને પ્રમાણપત્ર મળ્યું છે. મારે હવે રસોઈ બધી થઈ ગઈ છે. કાનાને ભોગ પણ લગાવાઈ ગયો છે અને હવે બધા જમવાની રાતે બેસી જશું. અને હા, આજે મારે તમને એ ટિપ્સ આપવી હતી કે આપણે જે વાસ્તુશાસ્ત્રમાં એમ કહે છે કે આપણે જે વિન્ડો જે છે કે ટૂંકમાં આપણે જે બારીઓ છે ઘરની એ અંદરની તરફ જ ખુલવી જોઈએ, બહારની તરફ ના ખુલવી જોઈએ. એ હતી આજની મારી વાસ્તુની ટિપ્સ. તો હવે આપણે ફરી કાલે મળીશું નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને બ્લોગ સારા લાગતા હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ફરી મળીએ આપણે નવા બ્લોગ સાથે આવતીકાલે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ.